ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. મિત્રો, આજે આપણે ગીતો ઉપનિષદ ભગવદ્ ગીતાના અધ્યાય નંબર 16 દેવી તથા આસુરી પ્રકૃતિના શ્લોક નંબર 4 વિષયની માહિતી પ્રાપ્ત કરીશું. દંભ દર્પ અભિમાન ચ ક્રોધ પારુષ્યમ એવ ચ અજ્ઞાનમ ચ અભિજાતસ્ય પાર્થ સંપદમ આસુરી. અર્થાત, હે પાર્થ, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન આ આસુરી પ્રકૃતિવાળા માણસોના ગુણ છે. આ શ્લોકમાં નરકમાં રાજમાર્ગનું વર્ણન થયું છે. આસુરી માણસો ધર્મના તથા આધ્યાત્મ વિદ્યામાં પ્રગતિ કર્યાનો દેખાડો કરે છે. જો કે તેઓ તેના નિયમો પાળતા નથી. તેઓ હંમેશા અમુક પ્રકારના શિક્ષણના કે પુષ્કળ સંપત્તિના સ્વામી હોવાનો ઘમંડ કરે છે. પોતે આદરને પાત્ર હોતા નથી, છતાં તે બીજાને પૂજે છે અને તેમનો આદર કરે એવી આકાંક્ષા રાખે છે. તુચ્છ બાબતો માટે તેઓ ક્રુદ્ધ થઈ જાય છે અને કઠોર વચનો બોલે છે. તેણે જાણતા નથી કે કશું શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તેઓ મનસ્વીપણે ધૂનમાં આવે તેમ બધું કરે છે અને કોઈનો અધિકાર માનતા નથી. તેઓ માતાના ગર્ભમાં હોય ત્યારથી જ આવા આસુરી ગુણો ધરાવતા હોય છે અને જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ આ ગુણો પ્રગટ થાય છે. મિત્રો, આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. નવો શ્લોકનો નવો વિડીયો માટે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.